गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अगाउना वीडियो में आपणे यूनिट 2 में एक्टिविटी 2B જોઈ ગયા હતા। આજે આપણે આગળની એક્ટિવિટી લઈશું एक्टिविटी 3 पेज नंबर 15 पान नंबर 15 ઉપર पार्ट 2 में एक्टिविटी 3A આપણે હવે આજે જોઈશું। एक्टिविटी 3 स्टडी द टेबल एंड कम्प्लीट इट। स्टडी द टेबल એટલે કે કોષ્ટક અહીં આપેલું છે જેમાં જુદી જુદી એક્ટિવિટી આપેલી છે, સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ પિક્ચર્સ એન્ડ પ્લેઇંગ। અને એની સામે સ્ટુડન્ટના નામ આપે છે વિજય અને વિભા, પંકજ અને તમે। ઓકે, યુ એટલે તમે। હવે ઇન્ટરેસ્ટેડ સિંગિંગ એક્ટિવિટી તમારે વિજય અને વિભાને યસ એટલે ગમે છે, પંકજને નો છે, અને તમને ગમે છે કે નહીં તમારે જાતે યસ કે નોમાં અહીંયા આગળ મૂકવાનું છે। ઓકે, મેં મારી રીતે મને જે લાઈક છે એક્ટિવિટી ઇન્ટરેસ્ટેડ છે એના માટે મેં યસ આપ્યું છે, અને જે નથી ગમતી એના માટે મેં નો આપેલી છે। તો કોષ્ટકમાં સિંગિંગ એક્ટિવિટી આપી છે, ડાન્સિંગ આપી છે, સ્વિમિંગ આપી છે, ડ્રોઈંગ પિક્ચર્સ આપ્યા છે, પ્લેઇંગ ચેસ આપેલું છે। એમાં એ કોષ્ટકને અનુરૂપ તમારે નીચેની એક્ટિવિટી 3B કરવાની છે। ઓકે, 3Bમાં શું છે કે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। એક્ઝામ્પલને વાંચો અને તમારા સેન્ટેન્સને કમ્પ્લીટ કરો, જેમાં વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ, કોમા પછી ક્વેશ્ચન ટેગ મૂકેલું છે। વાક્ય હકાર છે જેનો નકાર બનાવતી વખતે વર્તમાન કાળ છે એટલે યુની સાથે ડુ આવે, ધેની સાથે ડુ આવે છે, ડોન્ટ મૂક્યું છે અને ધે આપ્યું છે, ડોન્ટ ધે ક્વેશ્ચન માર્ક। ઓકે, અને અહીંયા આગળ જવાબ આપ્યો યસ ધે ડુ। આપણે જેમ ગ્રામરમાં જોઈ ગયા હતા કે ક્વેશ્ચન ટેગના આન્સર યસ અને નો કેવી રીતે આપતા હતા, એ જ અહીંયા આગળ આ એક્ટિવિટી છે। ઓકે, પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ, ડઝ હી, નો હી ડઝ નોટ। ઓકે, You like singing, don't you? Yes, I अथवा you do। ओके, आ रीते अहीं आगळ एनो जवाब बने छे एक्जाम्पलमां। ओके, अब बीजुं जोईए। विजय एंड विभा डू नॉट लाइक डांसिंग। हवे आ कोष्टक आ वाक्य केवी रीते बनाव्युं के उपर जे कोष्टकमां छे ए रीते मैं अहीं आगळ आ वाक्य बनाव्युं विजय अने विभामांथी लईने। विजय एंड विभा डू नॉट लाइक डांसिंग एनो क्वेश्चन टेग बने छे। क्वेश्चन टेग अहीं आगळ सेंटेन्स नकाરમાં છે તો હકાર બને છે डू धे, એનો જવાબ બને છે नो धे डू नॉट। ओके, डोंट। बीजू, पंकज लाइक्स डांसिंग, डजंट ही? यस ही डज। यू लाइक डांसिंग, डोंट यू? यस आई डू। आ रीते बीजानो एक जवाब आ टेबल परथी यस अने नोना आधारे आपणे वाक्य हजी क्वेश्चन टेग बनाव्युं छे अने यस अने नोमां उत्तर आपेलो छे। नंबर 3, विजय एंड विभा लाइक स्विमिंग, डोंट दे? यस दे डू। पंकज डज नॉट लाइक स्विमिंग, डज ही? नो ही डज नॉट। हजी तीजामां छेल्लुं जोईए। यू खाली जग्या तो यू डू नॉट लाइक स्विमिंग, डू यू? नो आई डू नॉट। चौथुं, विजय एंड विभा लाइक प्लेइंग चेस, डोंट दे? यस दे डू। बीजू, पंकज लाइक्स प्लेइंग चेस, डजंट ही? यस ही डज। यू डू नॉट लाइक प्लेइंग चेस, डू यू? नो आई डोंट। ओके, पांचमो, विजय एंड विभा लाइक्स ड्रॉइंग पिक्चर्स, डोंट दे? यस दे डू। पंकज डज नॉट लाइक ड्रॉइंग पिक्चर्स, डज दे? नो। डज ही? नो ही डज नॉट। यू डू नॉट लाइक ड्रॉइंग पिक्चर्स, डू यू? नो यू डोंट। ओके, आ रीते अहीं आगळ क्वेश्चन टेगमां यस अने नोना जवाब विद्यार्थी मित्रों मैं અહીં બનાવેલા છે। बराबर समझीने तमे तमारी नोटबुकमां लखवाना રહેશે। बराबर, અહીં આપણી એક્ટિવિટી 3A અને B પૂર્ણ થઈ। હવે આગળનું પેજ નંબર જોઈએ, પાન નંબર 16 ઉપર એક્ટિવિટી 4। એક્ટિવિટી 4માં શું કહે છે જેવો ધ્યાન આપો કે મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન। મોન્ટુની મમ્મી તેને કંઈક ક્વેશ્ચન પૂછે છે
મોન્ટુ રિપ્લાય ધેમ, મોન્ટુ તેને રિપ્લાય આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ, બરાબર તેને સાંભળજો, સમજજો અને ખાલી જગ્યા પૂરજો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. ઓકે, હવે આપણે જોઈએ કે મધર, મમ્મી કહે છે કે ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, સવારમાં તારે સ્કૂલે જવાનું છે, બરાબર. તો અહીંયા આગળ આપે છે વેન્ટ છે, ભૂતકાળ છે, એટલે આપણે એનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. અહીં બનાવ્યું છે ડીડ, ડીડન્ટ યુ. મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. ઓકે, તો ઉદાહરણમાં અહીંયા આગળ ક્વેશ્ચન ટેગ બનાવ્યો છે અને એનો યસ કે નોમાં જવાબ આપવાનો. તો આપણે અહીંયા આગળ પણ નીચે ખાલી જગ્યા જે છે એમાં આપણે જે ગ્રામર પોઈન્ટ શીખી ગયા હતા ક્વેશ્ચન ટેગ એને આધારિત જ છે કે મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે, અહીં વેર છે, હકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તો વેરન્ટ થાય છે યુનું યુ, વેરન્ટ યુ. તો મોન્ટુ અહીંયા આગળ જવાબ છે યસ આઈ વોઝ. મધર સેઝ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર. યસ ધેર વોઝ. ઓકે, મધર સેઝ ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન નૂન, ડીડન્ટ યુ. મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝ ધેર. મોન્ટુ સેઝ નો ધેર વોઝન્ટ. આ રીતે ક્વેશ્ચન ટેગ આપણે જે ગ્રામર પોઈન્ટ ભણ્યા એની એક્ટિવિટી પાઠની અંદર આપેલી છે, જે તમે ક્વેશ્ચન ટેગ બનાવી યસ અને નોમાં ઉત્તર આપી શકો છો, કે જે મેં બનાવીને તમે સમજાયા છે. હવે એક્ટિવિટી બી લખવાની નથી, એને તમે ક્રોસ કરી દેજો. હવે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં શું કહેવામાં આવ્યું છે કે રીડ ધ ગિવન કન્વર્ઝેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ. ઓકે, અંદર આપેલા જે અંડરલાઇનના વર્ડ્સ છે એ તમારે બરાબર સમજવાના છે અને એ સમજીને તમારે એ મગજમાં ઉતારવાના છે અને એ શાંતિથી સમજીને આખા એ ગ્રામર પોઈન્ટને અનુલક્ષીને છે એ બરાબર સમજી લઈએ આપણે. સૌથી પહેલું છે ઓલ ટીચર્સ. ઓલ ટીચર્સ છે શું કહે છે? વી હોપ ડેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર વટ. ઓકે, અમને આશા છે કે તમે બધા જ સાચા છો મિસ્ટર વટ. ઓકે, મિસ્ટર વટ સેઝ થેન્ક્સ આઈ એમ ઓકે નાઉ. ટીચર 1 સેઝ I think you should take lemon juice. You will feel better. Teacher 2 says, I don't think so. You must take some medicine. તમને હું એટલું નથી વિચાર કે તમારે કંઈક દવા પણ લેવી જોઈએ. તો ટીચર 3 says, ત્રીજા ટીચરે શું કહ્યું? Why don't you take rest for a while? તમે આરામ કેમ નથી કરતા થોડો સમય? મિસ્ટર બટ says, oh yes, you are right. I need rest. Teacher 4 says, listen Mr. Watt, you must get your blood pressure checked. તમારે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. મિસ્ટર વટ સેઝ, ધેટ્સ ગુડ પોઈન્ટ. આ તમારો સાચો છે આઈડિયા. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે બ્લડ પ્રેશર ચેક કરવાનું, એ ઘરે છે. ટીચર 5 સેઝ, યસ ધેટ મે બી, બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. એ બધી વસ્તુ સાચી છે પણ તમારે તમારા ત્યાં ડૉક્ટરને બતાવવા જવું પડે. મિસ્ટર ભટ્ટ સેઝ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. આ પણ તમારો સારા આઈડિયા છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. આ વેસ્ટ કરવાનો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ટેક મી ટુ ડૉક્ટર જોશી. મને ડૉક્ટર જોશી જોડે લઈ જાઓ. ઓલ ટીચર સેઝ, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું કહેવામાં આવ્યું છે કે લીટી દોરેલા શબ્દને બરાબર સમજો. હવે બરાબર સમજતા પહેલાં લીટી દોરેલો શબ્દ શું કહે છે કે જે વસ્તુ કન્વર્ઝેશનમાં, સંવાદમાં, ગ્રુપમાં જે થાય છે એમાં મિસ્ટર ભટ્ટ શું રિપ્લાય આપે છે, એ રિપ્લાય આગળના વાક્યને અનુલક્ષીને કેવી રીતે બને છે એના વિશે આપણે આ સમજવાનો છે આ સંવાદ. કે અંડરલાઇન દોરેલા લાઇન, સેન્ટેન્સ, વર્ડ્સ એ તમારે સમજવાના છે. ઓકે, ખાલી સમજવાના છે. એક્ટિવિટી 5 અહીં આગળ મેં રેડ કરી, એ સમજી લો તમે. એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 લખવાનું નથી તમારે. ઓકે, એક્ટિવિટી 6B. ઓકે, એમાં નીચે આપેલું છે યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે અહીં આગળ ખુશ અને હીર, જેમ તમને મિસ્ટર ભટ્ટ અને ટીચરનો સંવાદ મેં સમજાવ્યો એવી રીતે અહીં આગળ ખુશ અને હીર નામની બે વ્યક્તિ વાત કરી રહી છે અને એનો સંવાદ અહીંયા આગળ છે. તો એ સંવાદની ખાલી જગ્યાઓ છે તમારે પૂર્ણ કરવાની છે ડાયલોગને. ઓકે, તો પહેલું હું વાંચી રહ્યો છું. જુઓ, ખુશ સેઝ
વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ? તને લંચમાં શું ભાવે છે, શું ગમે છે? તો હીર સેઝ એઝ યુ વિશ. ખુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. આપણે પંજાબી ફૂડ સાથે જવું જોઈએ. તો હીર સેઝ આઈ ડોન્ટ થિંક સો. હું એવું વિચારું કે પંજાબી નહીં, બિકોઝ આઈ હેવ ગ્રાઉન્ડ ટ્રાયડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. વાય ડોન્ટ વી ટ્રાય ટુ ચાઇનીઝ ફૂડ? હું પંજાબી ફૂડ ખાઈને થાકી ગઈ છું, તો કેમ આપણે ચાઇનીઝ ફૂડ સાથે ટ્રાય કરીએ તો કેવું રહેશે? તો ખુશ સેઝ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. હું દિલગીર છું, પરંતુ મને એ વાત સાથે સહમત નથી, બિકોઝ આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને ચાઇનીઝ ફૂડની સ્મેલ પસંદ છે નહીં. તો હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ? સાઉથ ઇન્ડિયન ફૂડ માટે કેવું છે? તો હીર સેઝ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. હું સાઉથ ઇન્ડિયનની કોઈ પણ વસ્તુ સાથે એગ્રી નથી. ઇન માય ઓપિનિયન, મારા ઓપિનિયન મુજબ ઇટ્સ અ હેવી ફૂડ. એ હેવી ફૂડ કહેવાય છે. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી? તો દાલ બાટી માટે તારી કેવો આઈડિયા છે? તો હીર સેઝ આઈ થિંક ડેટ્સ અ ગુડ આઈડિયા. આ તારો વિચાર સાચો છે, બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. આપણા ટાઉનની અંદર દાલ બાટી બનાવતા હોય એવી કોઈ પણ હોટલ છે નહીં. તો હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ? ગુજરાતી ડીશ માટે તારું શું કહેવું છે? તો ખુશ સેઝ ઓ યસ વોટ એન આઈડિયા. આ તારો આઈડિયા સરસ છે, આપણે ચલો ગુજરાતી ડીશ સાથે જઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હીર અને ખુશનો સંવાદ, આ ખાલી જગ્યા આપણે સમજ્યા અને એના જવાબ પણ મેં લખ્યા છે. તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા? તો સૌથી પહેલાં આપણે એક્ટિવિટી 3A ટેબલ, 3B ક્વેશ્ચન ટેગ અને એના આન્સર પાન નંબર 15 ઉપર આપણે શીખ્યા કે જે તમારે A અને B નોટબુકમાં લખવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 4A કે જે આપણે કન્વર્ઝેશન હતું એના ક્વેશ્ચન ટેગ અને યસ અને નોમાં ઉત્તર આપેલા હતા એ શીખી ગયા. એ તમારે નોટબુકમાં લખવાની છે. ક્વેશ્ચન 4 એક્ટિવિટી 4A, B લખવાની નથી. એક્ટિવિટી 5 ને ફક્ત સમજવાની છે, બરાબર. અને એક્ટિવિટી 6 તમારે અહીં નોટબુકમાં આ ખુશ અને હીરવાળો સંવાદ જે ડાયલોગ્સ છે એ તમારે અહીં લખવાનો છે. ઓકે, હવે આપણે આવતીકાલે એક્ટિવિટી 8 ચલાવીશું, જે પાર્ટ છે ધ બાબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. ઓકે, એ પાર્ટ આપણે હવે આવતાકાલના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.